કેમ છો વિદ્યાર્થી મિત્રો? શું તમારે કમ્પ્યુટર પ્રેક્ટિકલ એક્ઝામમાં 50માંથી 50 માર્ક જોઈએ છે? તો આ રહી ટિપ્સ. તમારી પ્રશ્નપત્રમાં પહેલો પ્રશ્ન આવે ફોર્મ બનાવવાનું. આ ફોર્મ સ્ટુડન્ટ રજિસ્ટ્રેશનનું હોઈ શકે અથવા તો કસ્ટમર રિવ્યૂનું હોઈ શકે, જીમેલ અકાઉન્ટ માટેનું હોઈ શકે, પણ તમારે યાદ રાખવાનું છે એમાં બધા એલિમેન્ટ્સ આવી જવા જોઈએ. ટેક્સ્ટ બોક્સ, પાસવર્ડ બોક્સ, ચેક બોક્સ, રેડિયો બટન, સબમિટ, ટેક્સ્ટ એરિયા, સબમિટ અને રીસેટ બટન, રાઈટ. બીજો પ્રશ્ન CSSમાંથી હોય હેડિંગ 1, 2, 3 યા 4, 5, 6 હેડિંગ માટે તમારી સ્ટાઇલ આપવાની રહેશે, જેમાં ટેક્સ્ટ ઇફેક્ટ્સ, બેકગ્રાઉન્ડ ઇફેક્ટ અને બોર્ડર ઇફેક્ટ આપવાની. ત્રીજો પ્રશ્ન જાવાસ્ક્રિપ્ટમાંથી હોય કે તમારે બનાવેલું ફોર્મ છે એના પર કોઈ એક ફિલ્ડ પર વેલિડેશન આપો, રાઈટ. અને પછી વેબસાઇટ ક્રિએશન, રાઈટ. વેબસાઇટ છે સ્કૂલ પ્લાઝાની હોઈ શકે અથવા કોઈ ઈ-કોમર્સ માર્કેટ માટેની હોઈ શકે અથવા તો ગુજરાત ટુરિઝમ જેવી પ્લેસ માટેની હોઈ શકે, પણ તમારે યાદ રાખવાનું છે એકથી વધુ પેજ ક્રિએટ કરવાના, તેમની વચ્ચે લિંક આપવાની અને ઇમેજ આપવાની, રાઈટ. અને છેલ્લે જાવાના પ્રોગ્રામ, રાઈટ. જાવાના પ્રોગ્રામ છે તમે લખો છો અને તમે એને સેવ કરો છો, પ્રોપરલી કમ્પાઇલ કરો છો અને છતાં પરિણામ ન આવે તો ગભરાવાનું નથી. ટીચર ચેક કરશે કે તમે કઈ રીતે પ્રોગ્રામ લખ્યો છે, સેવ કર્યો છે, તમને કમ્પાઇલ કરતાં આવડે છે કે નહીં, રાઈટ. અને તમને એરર સોલ્વ કરતાં પણ આવડે છે કે નહીં તે પણ ચેક કરવામાં આવશે. એટલે ગભરાવાનું નથી. જો પરિણામ ન આવે, રાઈટ, કે તમારો જાવાનો પ્રોગ્રામ કમ્પાઇલ થઈ ગયો, પરિણામ બરાબર નથી આવતું, તો કોઈ જ ગભરાવાની જરૂર નથી. એકદમ સ્વસ્થ થઈને પ્રેક્ટિકલ પરીક્ષા આપવાની છે, રાઈટ. So, all the best.